धमाल 4 जिसमें करेंगे हम सब धमाल। ઉપરથી નીચે આવ્યો ને તરત શું મેં જોયું રેની સાય મસ્તીના હમાસર આવી ગયા છે આપણી માટે. ગાડી ભૂલાઈ ગઈ ધમાલ પોર જોઈને તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો ચાલો, નવી સવાર થઈ ગઈ છે. 9:15 વાગી ગયા છે અને 7 વાગે જોબ પરથી છૂટીને મારું રૂટીન પતાવીને અહીં આવી ગયો છું નીચે ઉપરથી. તો ઉપરથી નીચે આવ્યો ને તરત શું મેં જોયું, જો શું કરશો એમને પોતા તો પોતું પોતું કરશો, સાફ કરો ને ટીવી ને બધું મળી છે સાફ કરવા. આમ જોવો તમે સવારમાં કામ ઢી છોકરી છે અમારે, કામ ઢી બહુ કામ કરે. આમ જોવો તમે ટીવી આખું હમણાં ટેબલ બેબલ બધું સાફ કરી નાખશે હો. કા યમુના? એ યમુના, એ યમુના, કામમાં એટલું ધ્યાન છે ને કે ધ્યાન ન દે આપણી ઉપર. તો એટલું બધું કામ છે. જો અમારી મમ્મી ચિંતા ગઈ છે ને, જય શ્રી કૃષ્ણ. અને ઈ કરતી જાય છે. ચાલો, તો આપણે થઈ ગયો છે ચા ભાખરીનો ટાઈમ, એટલે ફટાફટ જમી લઈ. હાલ છે હવે બીજું શું, ભાખરી. તો જો આજે છે ને ગઈકાલે વાત થઈ હતી કે ઘરે જઈને ગાડી સાફ કરવી છે, પણ ટાઈમ ન રહ્યો. ઘરે આવ્યા, મારા પપ્પાની બધા રેડી હતા અને સીધા વહી ગયા આશીષભાઈ ત્યાં. તો આજે ચાલુ કરી દીધું છે મેન પણ પપ્પાએ બધું ગાડીને સાફ કરવાનું. એટલે આ બેન તો અહીંયા આવી રહી ગયા છે. જય શ્રી કૃષ્ણ કરો બધાને. હા એમ વાહેલી સીટમાં બહુ યાદ નથી મને તે. છે તો હું કાઢું છું હુવર. પપ્પાએ ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. વાયર આમ છે તો જ થાય. ક્યાં અહીંયા કોણ હોય કોને ખબર અત્યારે. પૂછલી ગમે કોક હોય ને તો. પણ પંખો છે ને જો એટલી ખરાબ છે હો ગાડી. આ બાજુ થોડુંક મેં કરી નાખ્યું છે ડ્રાઈવર સાઈડ. એટલી ખરાબ ગાડી છે. હમણાં જોજો તો ક્લીન થઈ જાય ને પછી તમે જોજો. ઓવર ચાલુ કરી દીધો છે ને. હા, આવડું ઊંચું કરો એટલે પડી જાય. આગળ જાય પડતું નથી. હજી એકવાર કરવાનું, નીચે મૂકીને હજી એકવાર કરવાનું. તો જો ક્લીનિંગ ઓવર લઈને ચાલુ કરી દીધું છે મેં. થોડીક વાર પછી જો બતાવું તમને ગાડી ક્લીન ચકાચક. ચાલો જો ફાઇનલી ઓવર નું કામ બતાવ્યું છે. આમ જો હવે તમે ગાડી ચોખ્ખી. આહા આહા આગળ થઈ ગઈ છે મસ્તીની. આ બાજુ પાછળ કરી નાખ્યું છે ઓવર. જસ્ટ હું ઓવર બતાવી રહ્યો છું. જો અહીં મેં હમણાં તમને બતાવી દીધી ગાડી, બતાવી નહીં. તમે કમ્પેરિઝન કરી શકો છો કે કેટલી ગંદી ગાડી હતી. ન ગમે પણ હવે ટાઈમના અભાવને કારણે જો અહીં આ હમણાં બતાવી તમને ઓલો ડ્રાઈવર સાઈડ છે. તો અંદરનું કરી નાખ્યું છે સાફ. હવે કરવાનું છે બહાર સાફ. ચાલો, મારા પપ્પા હજુ આવી ગયા છે લઈ. પપ્પા તમે ડાયરેક્ટ કરશો તો ઓગરા હાલો, હું દાદીઓ લઈ આવું છું. બરાબર. હા, ત્યાં સાઈડો આવી ગયો તો પછી મેં ત્યાં મૂકી આવું. તો અમારે છે ને આ બેન પાણી ભાડે ને એટલે આવી જ જાય તરત. એ નાખતી નહીં. નાખી દે. કેવી આ જો રમે છે થડી છે. પાણી જો પપ્પા એને. એ પાણી વાહે કીધા હો દાદા. ઉભી રહે. નાખ દો.
હું દઈ દઉં હું લઈ દઈ દઉં કામ વધારે છે અમારું. પાણી એ રમવા મીડ્યા બી. હાલો જો ઉપરથી મસ્તીની સાફ કરું છું. હાબુથી કરી નાખીશ સાફ. અને હવે કરવાની છે પાણી. પપ્પા પાણી નાખો હાલો. કોનું નામ છે હાય રેની સાય. હે રેની સોરી વા મારા હાથ પી નાખ. કાઈ વાત ઘડીકમાં આવી ગયો તું તો. હાલ તો હજી વાર લાગી નકર બહુ ફાસ્ટ ભાગું શું વાત કરે નકર અમારે તો 10-12 મિનિટ થાય. જો આપણો મિત્ર જૂનો પુરાણો ગયા વર્ષે જ્યારે મેં વ્લોગની શરૂઆત કરી મારી યુટ્યુબ જર્નીની તો આ ભાઈ અમારી હારે હતો રેનિશ. અત્યારે ક્યાં હે ચલની અત્યારે જર્ની અડધે રસ્તે નથી પહોંચી ગઈ છે તો અમે તો ને આ ગાડી સાફ કરવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો. કેમ કાઈ ગાડી સાફ કરવાનો પ્રોગ્રામ નવરા હતા પછી શું કરે હવે એમે હે ગાડી 7 આઈ 7 સીટર નવરા હતા પછી એ ચાલુ કરી દીધું. મકાન આ એરિયો હારો છે ને હારો તો પછી હાલો થોડું કીધું છે બતાવી બરાબર તું ઊભો રહે અહીંયા. ચાલો ફટાફટ બતાવી નાખીએ. મિત્ર આવી ગયો છે. હાલો મહેમાન ને બધા બેઠા છે જો મારી મમ્મી કામ કરે છે ને અમારે કામ વધારે છે. અમારે રોજ નું છે અમારે બધા યમુના હેરાન કરે છે જોવાનું જ છે અમારે. અને રસોડામાં છે ને મારા પપ્પાએ બનાવી નાખી છે મારી ફેવરિટ આઈટમ. જબરદસ્ત સુગંધ આવી છે જબરદસ્ત. જો મારું મિષ્ટાન હો દાળ ને ભાત. તો બપોરે ખાલી દાળ ભાત નો પ્રોગ્રામ છે ને ભૂખે મસ્ત લાગી છે કેમ કે ગાડી ધોઈ ને મહેનત કરીને બહુ મસ્ત ભૂખ લાગી ગઈ છે. હું કહેશો નહીં નામ કદ નાખો હાલ બંધ કરી દઉં. ચાલો આ ગોડાઉન અમારું બંધ કરી દઉં. ગીતા ગોપો ક્યાં છે ભાઈ શું કરે છે ઈ? હાલી મેળા હાલો પ્રાર્થના કરો જમના એમને પ્રાર્થના નથી કરી. હાલો. પ્રાર્થના નથી કરવાની બેટા. જો હાલો આય જો આ બધા કરે. જો આ બધાય કરવી છે હાલો હવે તારો વારો અમને એને કરી હોય તો જ કરે ઈ. અને એને કરી હોય ને તો આખા ગામને કરાવે. હવે હું તો હાલો જો દાળ ભાત બધું ચાલુ કરી દીધું છે. અમે લઈ લીધું છે દાળ ભાત મસ્તીનું. અને જે રેનિશભાઈ તો આમ જો દહીં બહીં નાખી નો મરચું હા ચમચી આપો હું ખાલી સાસ જ પીવાનું લે રેનિશ. હું ખાલી સાસ જ પીવાનું ચાલો 1:15 થવા આવ્યો છે અને જમવા બેસી ગયા છીએ. મજા આવી જવાની છે દાળ ભાતમાં. એટલા મસ્ત બન્યા છે બુબા. જબરદસ્ત બનાવ્યા છો બુબા. છે ને હારા ફોટો જો દાળ ભાત એક નંબર લાગે જોવામાં તો. દાળ ફ્રાય લાગે હો પણ દાળ ફ્રાય. દાલ ફ્રાય પંજાબી દાલ ફ્રાય હાલો 2 વાગ્યા છે અને અમે જો બધા આરામ કરવા બેસી ગયા છીએ. અને રેનિશભાઈ અહીંયા આરામ કરે છે. આ યમુના જો આરામ કરતી કરતી રાયડું નાખે છે. અને બધા લાંબા થઈ ગયા છે. હમણાં લગભગ ઘડીક થાય ને બધા સુઈ જવાનું છે. દાળ ભાત ખાધા છે કે નહીં? દાળ ભાત ખાધા પછી નીંદર બહુ આવે. તો ચાલો સુઈ જાય ઘડીક. અને સ્લોટ ગોતું છું એમેઝોન નો. જો મળી જાય તો ભાગી જાય. કા રેનિશ? હા રેનિશ ને હું 2 આજ તો જવાના છે. સ્લોટ મળી જાય ને તો. મળતો નથી ક્યારનો સવાર દીનો ગોતું છું મળતો નથી slot. ગાડી સકાશે હે ગાડી સકાશે થઈ ગઈ ગાડી મસ્ત થઈ ગઈ. મંજારો નથી પડતો નોડોનિયા ગયા ને તે મેં એવી ચમકાવી હતી બાબા અંદરથી ને બહારથી નો. મંજારો નથી આવતો આમાં ના આવે છે ને આવે છે. હાલો એમના બેન હોઈ જાવ.
હાલો તો જો આ મિત્ર રેનેશભાઈ અમારે ઘરે જવા માટે નીકળાય છે. તો ઘરે રોકાઈ ગયો હતો રેનિશ. ના પછી ક્યારેક આપ તો બહુ કીધું ભાઈને રોકાવાનું પણ રોકાતો નથી. મમ્મી આ જાય છે. ચાલ આવજો આંટી. રોકત કરો ના ના બસ જમીન જાય છે બપોરે જઈ પછી ભલે ને ના ના આપણે દેશી ખાણું નવરા હતા મેં તો કાંટો મારું એમ કેરી નાખી થઈ જતા. આપણે દેશી ખાણું ઓળમાં બાજરાના ના રોટલા ના બરોબર આવે જ છે મને બાજરાનો ભાત ભાખરી કરવાની છે બાજરો બહુ ભાવે છે એટલે આપણે દેશી તો આમ તો બનાવતો ન હોય. ના તો રોકાઈ જા ને પણ રીંગણાનું શાક નો બનાવું ખાઈ નું બાજરી નો બનાવું હા, એટલે તો વાત છે ભાખરી ને એવું જ બનાવું બધું દાળ ભાત ભાખરી ને એવું બનાય પણ આ ન બનાય ને આ ઈ નો બનાવું. એટલે જમીન જાય ને ના ના પછી ના ના લે ટાઈમ કરી છે એવું ના હાલે. પછી આવી. એમ પછી ક્યાં થાય હવે? આ તો આવું નતું મેં કીધું નવરા હો મેં તો ગાતો મારી આવું ગયા ને તમે કયો એટલું. સારું છું ને આવ્યું. આવ્યો ત્યારે હજી કાંઈ કે અમારે બે કોલ હતા એક કેન્સલ છે એક હતો મેં કીધું હવે જાવ જ મેં કીધું તમને મેસેજ કર્યો ને તો એક બતાવવાનું બાકી હતો હજી કાંઈ કે રોકાણો નહીં કોઈ કીધું જ નહીં પણ રોકાય એમ. કીધું ફોન તો આવશે એટલે તો વાત છે ફોન તો આવશે કાંઈ નહીં હાલે. પાછા આવજે રેનિશ. હા હા આવીશ ચોક્કસ. આજે ખબર આજ તને ઓલા પણ બધી મૂકી દે ક્યાં? બસ સ્ટેન્ડ. નહીં ગયો નહીં, નહીં જાય છે. જયેશ જાય છે જવાનો છે આ ઠેલો બધું. તો લે હું પૂછી લઉં. ચાલો તો મેં આજે ચાલુ કરી દીધું છે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવાનું. જો કટિંગ કરીને બરફ નાખીને હવે મિલ્ક નાખવાનું બાકી છે અને સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવી નાખું. સ્ટ્રોબેરી ફાર્મમાં ગયા હતા એ સ્ટ્રોબેરી લાવ્યા હતા ત્યાંથી એનું સ્ટ્રોબેરી મિલ્ક મસ્ત ઠંડુ ચિલ્ડ બનાવવાનું છે એકદમ. હમણાં બની જાય એટલે તમને બતાવું. ચાલો તો જો આપણે સ્ટ્રોબેરી મિલ્કશેક ગળ્યું કરવા માટે આજે નવી ટ્રાય કરું છું. ખબર નહીં કેવું બને પણ ખાંડ નથી નાખવી શુગર એની જગ્યાએ મેં નાખ્યો છે ખજૂર. ઠળિયા કાઢીને કમ્પ્લેટ ખજૂર નાખું છું. જોઈએ મિલ્કશેક કેવું બને છે અને તમને હું જણાવું કે ખજૂર મિલ્કશેક ખજૂર સ્ટ્રોબેરી મિલ્કશેક કેવું બન્યું. ગળ્યું છું કે નહીં કેમ કે સ્ટ્રોબેરી થોડી ખટાશવાળી હોય થોડીક તો હોય જ. આમ બહુ સારી છે સ્ટ્રોબેરી. મેં કાલે વ્લોગમાં કીધું હતું આગળના કે જે અમે આગળના ફાર્મે ગયા હતા ને સ્ટ્રોબેરી ફાર્મ મનોર ફાર્મ કરીને હતું એની કરતાં આ ફાર્મે સ્ટ્રોબેરી બહુ ગળી હતી. તો ચાલો આ સ્ટ્રોબેરી ખજૂર મિલ્કશેક બનાવીને તમને ચાલો તો મસ્તીનું મિલ્કશેક બની ગયું છે. આમ જો ખજૂર મિલ્કશેક છે હો ખજૂર સ્ટ્રોબેરી મિલ્કશેક ભૂલાઈ જાય છે મને ખજૂર મિલ્કશેક જ બોલાઈ જાય છે. ખજૂર મિલ્કશેક એ બને એટલે નકરું ખજૂર મિલ્કશેક જ બોલાઈ જાય છે. સ્વાદમાં છે સારું. ખજૂરથી થોડીક ગળપણ આવ્યું જે સ્ટ્રોબેરીની ખટાશ હોય ને થોડીક દૂર થઈ ગઈ. મેં વધારે ખજૂર નહોતો નાખ્યો કેમ કે આપણને ખબર નહોતી કેવું લાગે છે એટલા માટે. તો આજે બન્યું છે ખજૂર સ્ટ્રોબેરી મિલ્કશેક. હાલો તો 6 વાગી ગયા હતા ને અમે ઉપડ્યા છીએ આજદા. હું ને મારા પપ્પા અને યમુના. યમુના અહીંયા રેડી છે મારા પપ્પા રેડી છે અહીંયા. હાલો બીજી ફેરી લેવી છે આછે સડી જા હો આછે સડી જા. ઓય ખુરશીમાં બેહો હા નાખી દીધા બધા સુકાઈ ગયા હા કેટલા મસ્ત થઈ ગયા આ ચાલે ખબર જાય જો બે સડી ગઈ. તોય ને મેં ચાલો નીલભાઈ ટ્રોલી લઈ લીધી છે ને અમે પહોંચી ગયા છીએ આજદા. હે એ અહીંયા જરૂર નથી ટેસ્કોમાં જ્યારે જઈએ ને ત્યારે જરૂર પડે. તો લ્યો લ્યો તે હું તે બહાર કાઢ્યું. ન લાગ્યું આવું છું હા અને આમ જો યમુના બેને સ્થાન ગ્રહણ કરી લીધું છે એઝ યુઝ્યુઅલ. What is this, Neil? What is this? બ્રેક કઈ છે આને હવે આ દૂધમાં શું લેવું હોય છે? જો ભાઈ લે શાક નથી લેવા એક મુદ્દે શાક નથી લેવા ચાલુ જોઈએ ને ચાર એક પીડ્યું છે મૂકી છે. એક મુદ્દે ઓકે નીચે બેસી જા.
ચાલો તો ઓળો શણગાર દીધો છે. રોટલો ને ઓળા બન્યા છે આજ તો. રોટલા ને ઓળો, રોટલો ને ઓળો, ઓળાની. ચાલો તો ધાણા આવી ગયા છે, નહીં ચટણી બટણી બધું આવી ગયું છે. અને તો આ બાજુ બની ગયું છે અમારે રોટલા, ભાખરી, ઓળો, છાસ, દહીં, ગળ, જે ખાવું હોય એ. આ છે કાચો ઓળો, મીઠું નાખવાની છે એમાં. આ છે જરા નાખી દે વઘારેલો ઓળો. મારા પપ્પાને વઘારેલો ઓળો ભાવે, મને કાચો ઓળો ભાવે. મીઠું એ નથી બોલો તો. નાખ્યું નહીં, મેં નથી નાખ્યું મીઠું. બસ થોડુંક ઓછું રાખો, બસ. ચાલો જો રોટલો, સોરી ભાખરી, ઓળો અને સલાડ અને છાશ લઈ લીધું છે. મારા પપ્પા, યમુના, નીર અને મારા મમ્મી બધા અમે બેસી ગયા છીએ જમવા. અને એક મસ્તીના સમાચાર આવી ગયા છે આપણી માટે. તો અમે જવાના છીએ અત્યારે મૂવી જોવા. જો કે રાધિકા માટે સરપ્રાઈઝ છે. રાધિકાને ખબર નથી કે મૂવી જોવા જવાનું છે, કેમ કે અડધી કલાક પછી છૂટવાની છે. અને છૂટ્યા પછી એને જાણ થાય, કેમ કે અત્યારે ફોન ઉપાડે નહીં. તો જેવી છૂટે આવીને તરત ખાઈને અમે નીકળવાના છીએ મૂવી માટે. ચાલો તો ધમાલ 4 મૂવી જોવા જવાનું છે. બધા થઈ જાવ રેડી. ચાલો તો આપણે રાધિકાને ફટાફટ લેવા આવી ગયો તો મૂવી જોવા જવાનું છે. તો પછી જો રાધિકા બેસી ગઈ છે અને તડકો જો એના મોઢા ઉપર ખાલી. જય શ્રી કૃષ્ણ બધાને. કાલે તો હું ફૂલ એનર્જીમાં હતી, સવારે જાગીને તમારા વિડીયો બનાવ્યો હતો. આજે હું 12 કલાક 14 કલાક પૂરી કરીને પછી આવી છું અહીંયા, એટલે થોડોક મારો અવાજે બેસી ગયો છે. એમાં હમણાં થોડુંક ડાયટિંગ કરે છે ને તો સવારે હાલીને જાય છે જોબ પર, નહીતર પેલા કારમાં જતી હતી. ડાયટિંગ થાતી નથી, ભાંગી જઈશ, ખવાઈ જઈશ. બહુ ભૂખ લાગે ને તો રહેવાતું નથી. એ તો હામો કામ આવડું ને દાદી, 12 કલાક સતત ઊભું રહેવાનું. એટલે એ તો ના છૂટકે, અહીંયા ભૂખ્યા ભજન જ ન થાય. ત્યારે 14 કલાક થઈ જાય ઉઠવી ત્યાંથી તે. કઈ નહીં, ચાલો ફટાફટ રાધિકા ખાઈ પીને તૈયાર થઈ જાય ને પછી સીધા મળીએ આપણે ઓડિયન. ચાલો તો જો ઓડિયન પહોંચી ગયા છીએ અને હું મળ્યો દોડવા. મારે છે મૂવી જોવાની ઉતાવળ, ઓલી વાહ એલી આવે છે અને આ બધા ઓલરેડી અહીંયા પહોંચી ગયા છે. તો પેલા અહીંયા આવીને કરવું પડશે મારે કાર રજીસ્ટર. જો આ એરિયા બધા જોઈ રહ્યા, થપ્પો થપ્પો. રજા લઈને સીધા આવી જઈએ ને એમ. જો અહીં કેવા બેઠા છે બધા. તો અર્ષદભાઈ આવી ગયા છે. तो હવે કેમન સાથે धमाल 4 जिसमें करेंगे हम सब धमाल सब मिलकर करेंगे धमाल અમે જો એક જ dress છે. આ અમારું એક ફેમિલી છે. ગાડી રજીસ્ટર કરી દો. બધા ડબલ્યુ ગોતતા હતા, અમે અંદર જઈને એમ ગોતશું. આપણે અંદર જઈને એમ ગોતશું. ફौज में फ्रेम चले पिक्चर बाकाजी की वाળું હતું. આપણી સાયકલ સીધા ત્રણ મોટી વાત ભાઈ પિક્ચર કેવું હતું, કયો એમ? સરસ હતું. સરસ. ધમાલ 4 Yes. એક નંબર મૂવી હતું, જોરદાર. બધાયના ધમાલ 4 જોવા જવાનું, બધા ધમાલ કરવાની. ધમાલ જોયા પછી ફૂલ ધમાલ આવી જશે તમારા જીવનમાં. અને ધાણી અમારે આપશે. ધાણી પતી જ નહીં. હજી નથી પતી. આ ધાણી હજી નહીં પતી. ઓલા ધમાલમાં નાશ કેટલો મોટો. ધમાલ 4 પૂરો થઈ ગયો પણ ધાણી પૂરી ગાણી પૂરી ન થાય. હવે ધમાલ 5 હોય ધાણી પૂરી થાય. અને કોક નો ગ્લાસ, ઓહો હો. હા હા હા. બીજી વખત ઓલા બેને ના પાડી લેવાની, હું તો લેવા જતો હતો કે તું રેવા દે ભાઈ, કે બીજી વાર હવે નો હોય. એક પૈસા લડી લેવું તારે ગયા. ચાલો તો મહેમાન જાય છે. ચાલો તો મહેમાન જાય મહેમાન જાય છે. છે. ચાલો રાધીબેન, ચાલો આવજો. મહેમાન ક્યાંથી જાય છે? ઓડિયન્સ ઓડિયન માંથી. ક્યાંથી જાય છે? આ ગાડી બસ 12 વર્ષ ઉપર. ના ના હારું તો એને દેખાડ્યું કે બધા પૈસા ચાલો તો હવે વાગી ગયા છે 12. પૈસા લેવા જતા વચ્ચે હા 11 સાડા 11 છે. અડધી કલાક કોઈ વહેલા છે, અડધી કલાક ઘરે જઈને હુઈ જવાનું છે ફટાફટ. દેખાડજો ઓડિયન્સ. હા ઈ ક્યારે દેખાડી દીધું ઓડિયન ઉપર. ચાલો તો આ બધાની વાતો ખૂટશે નહીં, પણ આપણે વ્લોગ નો એન્ડ અહીંયા કરી દઈએ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.